નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S-Live ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર. અમદાવાદ એરપોર્ટ હાઈ એલર્ટ પર, આઈબીએ આપી ચેતવણી, સુરક્ષા દળો સ્ટેન્ડ પર. દેશ બને કૃષ્ણમય, ઠેર ઠેર બાળ ગોપાલના જન્મોત્સવની ઉજવણી. કલમના કસબી ગુજરાતી સાહિત્યકાર સુરેશ દલાલનું નિધન, અનેક મહાનુભાવોની શ્રદ્ધાંજલિ. સુરતમાં ભક્તિના પ્રાંગણમાં રાજનીતિનો ઉછાળો, ટી શર્ટ ઉપર મોદી. રામદેવના ઉપવાસનો આજે અંતિમ દિવસ, સરકાર ના થઈ ટસનું મત. ધરતીમાંથી ધાન ઉગાડીને જે આપણું પેટ ભરે છે, એના પરિવારનું પેટ ભરાય છે કે નહીં? આ ગુજરાત સરકારે પેટ વધારી અને અત્યારે મોંઘવારી કરી. આમાં અમે કોઈ ખાતર નથી નાખી શકતા. અત્યારે મોંઘવારીમાં તો શું, છોકરાઓને તાણી તુસીને ભેગું કરવી, મન શોષણ કરીને જો 2 રોટલા ખાતા હોય તો એમ કે ભાઈ આમાં સાહેબ કચાશ કરો, નકા વરા નહીં નીકળે. આ ગુજરાત સરકાર ખેડૂતને અને મજદૂરોને મારવા માંગે છે. દિવસ રાત પરસેવો પાડનાર ખેડૂતને આખરે શું મળ્યું? આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ. આતંકવાદની ભીતિ વચ્ચે દેશમાં વધુ એકવાર 4 એરપોર્ટ્સને હાઈલાઇટ કરી દેવાયા છે. તેમાં અમદાવાદ એરપોર્ટને પણ હાઈલાઇટ કરવામાં આવ્યું છે. આઈબીને મળેલા ઇનપુટ મુજબ લશ્કરે તોયબા પણ પ્લેન હાઈજેક કરે તેવી શક્યતા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર સુરક્ષા એજન્સીઓને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. CISFની વધુ 3 ટુકડીઓએ એરપોર્ટની સુરક્ષા કાજે ખડે પગે કરી દેવામાં આવી છે. તો સમગ્ર એરપોર્ટ ઉપર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. શ્રાવણ વદની અષ્ટમીએ બરાબર રાત્રિના 12 વાગે દેશભરના તમામ મંદિર પરિસરો નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના પવિત્ર જયઘોષથી ગુંજી ઉઠ્યા. કારણ કે પૃથ્વી ઉપર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે અવતર્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ. તે હતો મથુરાનો મુરલીધર, ગોકુળનો ગોવાળિયો, રાધાનો પ્રીતમ અને યશોદા મૈયાનો નટખટ લાલ. 5000 વર્ષ પૂર્વે પૃથ્વીલોક ઉપર માતા દેવકીની કુખે મનુષ્ય અવતાર ધારણ કરી જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણ સેંકડો સદીઓ માટે લોકોના રોલ મોડેલ બની રહેશે. અને નંદલાલનો જન્મોત્સવ હોય ત્યારે ભક્તોનો આનંદ તો અનેરો જ હોય. ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, શામળાજી સહિત દેશભરના તમામ મંદિરોમાં ભગવાનના જન્મોત્સવની શાહી ઉજવણી થઈ. શ્રી કૃષ્ણની કર્મભૂમિ ગણાતી દ્વારકા નગરીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ વિદેશથી ભક્તો ઉમટી પડ્યા. દ્વારકાને તો કૃષ્ણ ભગવાને પોતાની કર્મ નગરી બનાવી હતી. એટલે જ મથુરા, વૃંદાવન અને ગોકુળમાં ઉજવાય છે તેટલા જ ઉમંગથી અહીં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થાય છે. તો શામળાજી મંદિરમાં શરણાઈની ગુંજ વચ્ચે ભગવાનના વધામણા લેવાયા. અમદાવાદ શહેરમાં પણ તમામ મંદિરોમાં રાત્રે 12ના ટકોરે આતશબાજી સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. કલમના કસબી અને ગુજરાતી સાહિત્યના સ્વબ્દ સ્વામી અને મહાન કવિ એવા સુરેશ દલાલનું ગત મોડી રાત્રે મુંબઈમાં નિધન થતા સાહિત્ય જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આજે સવારે મુંબઈમાં મરીન લાઇન્સમાં આવેલા ચંદનવાડી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહાન સાહિત્યકારના અંતિમ દર્શન માટે સાહિત્ય જગત સહિતની હસ્તીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી. 11 ડિસેમ્બર 1932માં થાણેમાં જન્મેલા મહાન સાહિત્યકાર સુરેશ દલાલ પત્રકાર પણ રહી ચૂક્યા છે અને તેમની અખંડ ઝાલર વાગે કવિતા માટે તેમને વિશેષ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત 2005માં સાહિત્ય અકાદમી એવોર્ડ પણ તેમના ખાતે ગયો. મહારાષ્ટ્ર સરકારે બેસ્ટ ટીચરનો એવોર્ડ આપી તેમને સન્માનિત કર્યા હતા. સુરેશ દલાલ વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે અને વિશ્વની અનેક ભાષાના કાવ્યોનું તેમણે ગુજરાતીમાં અનુવાદ કરીને કવિ રસિકોને ખૂબ મોટો ખજાનો પણ સમર્પિત કર્યો છે. સાથે યુવા પેઢીના વાચકોને તેમણે આકર્ષિત કર્યા છે.
તેમનું ગુજરાતી સાહિત્ય માટેનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આ કલમના કસબીના નિધનથી સાહિત્ય જગતને ન પુરાય તેવી ખોટ પડી છે. સુરેશ દલાલના નિધન અંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે સ્વર્ગસ્થ સુરેશ દલાલ ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરવામાં ખૂબ યોગદાન આપ્યું છે. તેમના જવાથી ગુજરાતી સાહિત્યને ભારે ખોટ પડી છે. જ્યારે ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે સાહિત્ય જગતનો ટહુકતો મોરલો ગુજરાતે ગુમાવ્યો છે. જ્યારે ભાજપના પૂર્વ સાંસદ સુરેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કૃષ્ણરૂપી શબ્દોની રાધા ભાવે ભજતા ગુજરાતી સાહિત્યકારના નિધનથી આપણને ખૂબ મોટી ખોટ પડી છે. કદાચ સમાજનો એક વર્ગ જૂની હસ્તપ્રતોની જેમ તેમને ઓળખી નહીં શક્યો હોય, પરંતુ ગુજરાતી સાહિત્ય તેમના શબ્દોના રંગેથી રંગાયેલું છે અને સદીઓ સુધી આ મહાન સાહિત્યકારને યાદ રાખશે. આ મહાન સાહિત્યકારને તેમના શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીએ. કોઈ વિસરાઈ ગયેલી ભાષાના હસ્તપ્રત જેવો છું. તમે મને નહીં ઓળખી શકો, એમાં તમારો વાંક નથી. રાજ્યમાં તહેવારો હોય કે ઉત્સવો, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. જન્માષ્ટમીના પવિત્ર પર્વે બાળ ગોપાલમય જ્યારે આખો દેશ બની ગયો છે, ત્યારે સુરતમાં ભક્તિના આંગણમાં રાજનીતિ જોવા મળી. રથયાત્રામાં તો મોદીના માસ્ક પહેરી ફરતા તેમના ફેન્સ જોવા મળે છે, પરંતુ હવે જન્માષ્ટમી જેવા પર્વે સુરતમાં મોદીના ફોટાવાળી ટી શર્ટ જોવા મળી. ગોવિંદા ઉત્સવ સમિતિના કાર્યકર્તાઓએ મોદીના ફોટાવાળી ટી શર્ટ નાના ભૂલકાઓને વહેંચી તો અનેક સવાલો પણ ઉભા થયા છે કે શું આસ્થા અને આધ્યાત્મના પ્રતીક પુરુષોત્તમ શ્રી કૃષ્ણની સાથે મોદીની સરખામણી? પરંતુ અહીં મૂળ ભાજપી ગળગુંથી ધરાવતા ગોવિંદા ઉત્સવ સમિતિના કાર્યકર્તાઓએ લગભગ 12,000 ટી શર્ટ વેચ્યા. તેમણે એવું પણ જણાવ્યું કે મોદી અને કૃષ્ણ અમારા દિલની નજીક છે. તો મોદીના પ્રશંસકો હવે તહેવારમાં પણ મોદીના માર્ક્સ અને તસવીરો છાપવાનું ભૂલતા નથી. યોગ ગુરુ બાબા રામદેવના ઉપવાસનો આજે અંતિમ દિવસ છે. જોકે અત્યાર સુધી સરકાર બાબાની માંગણીઓ સામે ટસથી મસ થઈ નથી. જોકે આંદોલનની આગળની રણનીતિ પણ બાબાએ જાહેર કરી. બાબાના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય આંદોલન રાજનૈતિક ગરમાવો પેદા કરી શક્યું નથી. કાળા નાણાં અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મેદાને પડેલા રામદેવના રામલીલા મેદાનમાં ભજન કીર્તન અને યોગનું વાતાવરણ વધારે જોવા મળ્યું. તો બીજી બાજુ બાબા રામદેવે પોતાના સમર્થકોની હાજરીમાં 20,000 લાખ કરોડના ભ્રષ્ટાચારના હિસાબો ખોલતા બાબાએ સરકાર ઉપર પણ પ્રહારો કર્યા. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ રાજીવ છાજર દ્વારા 8 થી 15મી ઓગસ્ટ સુધી નેશન ફર્સ્ટ વીકની ઉજવણીના ભાગરૂપે તારીખ 8મી ઓગસ્ટે શહીદ વીર કિનારીવાલાને ગુજરાત કોલેજ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ. તારીખ 9મીએ શહેરની વિવિધ સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા, તારીખ 10મીએ શાળાઓમાં નિબંધ ચિત્રકામ સ્પર્ધા, તારીખ 11મીએ એક શામ ત્રિરંગા કે નામ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પ્રકાશ સ્કૂલ વસ્ત્રાપુર ખાતે યોજાયો હતો. તારીખ 12મીએ ડિસ્ટ્રિક્ટ 323 ની તમામ ક્લબો દ્વારા નહેરુ બ્રિજ અમદાવાદ ખાતે માનવ સાંકળ, જેમાં 1000 થી વધુ બાળકો ભાગ લેશે. તારીખ 14મીએ રાત્રે 10 કલાકે નીલકંઠ ગ્રુપના ઉમંગભાઈ ઠક્કરના સહયોગથી મસાલ રેલી ગાંધી બ્રિજ ખાતે યોજાશે. લાયન્સ ક્લબ દ્વારા જે નેશન ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર તારીખ 8 થી લઈ અને 15 તારીખ સુધી આપણે નેશન ફેસ્ટિવલનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ. તેના અંતર્ગત 8મી તારીખે અમે શહીદ વિનોદ કિનારીવાલા માર્ગ ઉપર આખો કાર્યક્રમ કર્યો હતો. 9મી, 10મી અને 11મી તારીખે સ્કૂલોની અંદર ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, શૌર્ય જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. અને નહેરુ બ્રિજ ઉપર હ્યુમન ચેનની અમે માનવ સાંકળની પ્રોગ્રામ 12મી તારીખે કરવામાં આવેલું છે. જે કાર્યક્રમની અંદર ખાસ કરીને અમે એક મેસેજ બી આપવાના છે, એન્ટી ટોબેકો માટેનો મેસેજ આપવાના છે, બેટી બચાવ માટેનું આંદોલન આપવાના છે, નેશન ફર્સ્ટ માટેનું મેસેજ આપવાના છે. એ અંતર્ગત એ માનવ સાંકળની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 14મી તારીખે અમે ભવ્ય કાર્યક્રમ, એ અમે જે કાર્યક્રમ આપવાનો છે ઇન્કમટેક્સ સર્કલ ઉપર મશાલ સરઘસના રૂપમાં, જેની અંદર મ્યુઝિકલ પ્રોગ્રામ બંકે પાઠકનો બી રાખેલો છે, મશાલ સરઘસનો રાખેલો છે. અને ત્યાં આગળ બધા જ મિત્રોને અમે ત્યાં ઇન્વાઇટ કરી રહ્યા છે. અને એ દિવસે 14મી તારીખે રાત્રે 12 વાગે ત્યાં આગળ ગાંધીજીના ઇન્કમટેક્સ સર્કલની ઉપર આ કાર્યક્રમ આયોજન થશે. વિશેષ કરીને 15મી તારીખેનું જે અમારું જે આયોજન છે, એ 15મી તારીખે અમદાવાદની બધી જ સ્કૂલોની અંદર, બધી જ પબ્લિક પ્લેસીસની અંદર ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ છે, ઝંડા રોપણનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમની અંદર બી અમે બધાને ઇન્વાઇટ કરીએ છીએ. તારીખ 15મીએ લાયન્સ સેન્ટર ખાતે તેમજ વિવિધ શાળા કોલેજોમાં સવારે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. તારીખ 12મી, 13મી અને 14મીના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં અનેક સ્થળોએ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પણ યોજાશે.
તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.